સેન્ટેન્સ નું સ્ટ્રક્ચર ગમે તે હોય, આપણે ઇન્ટરપ્રિટેશન તો આપણે જે ક્લાસમાં સમજાવ્યું છે એ લઈશું કે ભાઈ ઓપીસી માં નોમિની કે પછી મેમ્બર કોણ બની શકે. તો આપણે શું જોયું હતું? સૌથી પહેલા નેચરલ પર્સન હોવો જોઈએ, સિટીઝન ઓફ ઇન્ડિયા હોવો જોઈએ અને રેસિડેન્ટ ઇન ઇન્ડિયા હોવો જોઈએ. હા, રેસિડેન્ટ ઇન ઇન્ડિયાની ડેફિનેશન જે આમાં આપી છે આપણે લઈશું 182 ડેઝ નહીં લઈશું. શું લઈશું? 120 ડેઝ. ક્લિયર છે? પણ ઓર અધરવાઇઝ નો મીનિંગ અત્યારે આપણે એવો નથી લેવાનો કે રેસિડેન્ટ ઇન્ડિયા નહીં હોય તો પણ બનાવી શકે, એવો ઇન્ટરપ્રિટેશન કરવાનો નથી. ક્લિયર છે? ચાલો, સારું છે, એટલું વાંચો છો. જો આવી રીતે બુક વાંચતી રહેવી નહીં. આ પોઈન્ટ સિરિયસ છે કે માની લો ભાઈ પછી તમને એમસીક્યુ માં કે ઇન્ટિગ્રેટેડ કેસ સ્ટડીમાં આ સેન્ટેન્સ આપ્યું હોય તો ત્યારે પછી એક્ઝામમાં કન્ફ્યુઝન થાય. એના કરતાં બેટર છે કે અત્યારે ક્યારેક આવું વાંચતા રહો તો કન્ફ્યુઝન થાય એ શું થઈ જાય, ઇમિડિયેટલી દૂર થઈ જાય. બરાબર છે? તો ક્યારેક ટાઈમ મળે તો વાંચી લેવાનું. ચાલો, બાયબેક ઓફ સિક્યોરિટીઝ નો પોઈન્ટ શું કહે છે જોઈએ અને સમજીએ. સેક્શન 68. કંપની પોતાના શેર બાયબેક કરે છે, ખરીદે છે. અંડર સેક્શન 68 હવે ઘણા સ્ટુડન્ટને સવાલ સર પહેલા નક્કી કરો ખરીદી શકે કે ના ખરીદી શકે. ગઈકાલે 67 માં તમને એવું શીખવાડ્યું કંપની પોતાના શેર ખરીદી શકે. આજ તમે શરૂઆત ક્યાંથી કરો છો? કંપની પોતાના શેર ખરીદી શકે. સમજાય છે? કન્ફ્યુઝનને કોઈ સ્કોપ નથી. સેક્શન 68 માં બાયબેક પોસિબલ છે કારણ કે ત્યાં એક આખી પ્રોસિજર આપી છે. આ પ્રમાણે આ લીગલ પ્રોસિજર ફોલો કરીને શેર ખરીદો, કોઈ પ્રોબ્લેમ નથી. બંનેમાં ફરક શું? ગઈકાલે જે શેર ખરીદતા હતા ત્યાં આપણે શેર ખરીદવાની એટલા માટે ના પાડી હતી કે મે બી ત્યાં ઇન્ટેન્શન શું હોઈ શકે? પ્રાઇસનું મેનિપ્યુલેશન કરવાનું. જ્યારે અહીંયા બધાને એડવાન્સમાં ખબર હશે કંપની પોતાના શેર ખરીદી રહી છે, આ ડિમાન્ડ ઊભી થઈ છે, કંપનીએ ખુદે કરી છે, એટલે ત્યાં પ્રાઇસના મેનિપ્યુલેશનનો કેવો કોઈ સવાલ આવતો નથી. પોઈન્ટ વાઇઝ આગળ વધીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે, ઘણા બધા ક્વેશ્ચન આમાંથી ઘણી બધી વાર પૂછાય છે. પોઈન્ટ નંબર 1, કંપની શું કરવા માંગે છે? કંપની પોતાની સિક્યોરિટીઝને બાયબેક કરવા માંગે છે. કંપની પોતાની સિક્યોરિટીને શું કરવા માંગે છે? બાયબેક કરવા માંગે છે, પોતાના શેર પાછા ખરીદવા માંગે છે. સમજાય છે શું કરવા માંગે છે? શેર ખરીદવા છે સૌથી મોટો સવાલ. રૂપિયા ક્યાંથી લાવીશું? અને બીજી એક વસ્તુ તમે નોટ કરી હોય તો અહીંયા આપણે શેર શબ્દ નથી વાપર્યો, આપણે કયો શબ્દ વાપર્યો છે? સિક્યોરિટી. એટલે કંપની પોતાના ઇક્વિટી શેર પણ ખરીદી શકે, કંપની પોતાના પ્રેફરન્સ શેર પણ બાયબેક કરી શકે,
કંપની પોતાના ડિબેન્ચર, બોન્ડ કે ડિપોઝિટ પણ બાયબેક કરી શકે. ક્લિયર પોઈન્ટ છે. ધ ફર્સ્ટ વન ઇઝ આ બાયબેક ના સોર્સિસ કયા હશે? તો બાયબેક ના સોર્સિસ હોઈ શકે છે. આ બાયબેક ના સોર્સિસ હોઈ શકે છે. કયા હશે? પહેલો સોર્સ હશે કંપનીના ફ્રી રિઝર્વ. પહેલો સોર્સ કયો હશે? કંપનીના ફ્રી રિઝર્વ. કે તમે જે ફ્રી રિઝર્વ કંપની પાસે હોય, ફ્રી રિઝર્વ ખ્યાલ છે ને અકાઉન્ટિંગ લેંગ્વેજમાં? હા. તો એ ફ્રી રિઝર્વ માંથી તમે શું કરી શકો? બાયબેક ઓફ સિક્યોરિટી કરી શકો. પોઈન્ટ નંબર બી, સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ. ખ્યાલ છે ને, આપણે જોઈ ગયા હતા સેક્શન 54 માં શેર પ્રીમિયમ પર બહાર પાડીએ તો પ્રીમિયમની અમાઉન્ટ આપણે ક્યાં ટ્રાન્સફર કરતા હતા? સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટ. તો આ સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટમાંથી પણ કંપની પોતાના શેર બાયબેક કરી શકે. અને પોઈન્ટ નંબર 3 હું તમને પૂછીશ કે શું કહેવા માંગે છે. શું કહેવા માંગે છે? કોણ મને કહેશે? નહીં, એવું નથી કહેવા માંગતો. બીજો કોઈ? જો ઘણીવાર શું, કંપનીએ 12% પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હતા જ્યારે માર્કેટમાં બહુ સ્ટ્રિક્ટન્ટ કન્ડિશન હતી, બહુ ખરાબ હાલત હતી, મંદીનો માહોલ હતો ત્યારે. હવે માર્કેટમાં તેજીનો માહોલ છે. આજની તારીખે જો આપણે પ્રેફરન્સ શેર ઇશ્યુ કર્યા હોત તો 8% પર આપણે પ્રેફરન્સ શેર ઇશ્યુ કરી શકીએ એમ હતા. તો થયું શું? આપણને 4% નું નુકસાન જઈ રહ્યું છે. તો કંપનીના માઇન્ડમાં લડ્ડુ ફૂટ્યો, મનમાં લડ્ડુ ફૂટા. બરાબર કે ભાઈ આ 12% વાળા બાયબેક કરી લઈએ અને 8% વાળા ઇશ્યુ કરીએ. ઓફર સારી છે પણ એક્ઝિસ્ટિંગ તો એમ તૈયાર થાય નહીં ને. એટલે કંપની શું કરશે? કંપનીએ વિચાર્યું કે 12% વાળા રૂપિયા પાછા આપવા છે. 12% ના પ્રેફરન્સ 10 કરોડના હતા તો 10 કરોડ તો જોઈએ ને. તો ફ્રી રિઝર્વમાં નહોતા, સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટમાં જોયું એમાં પણ નથી, બંને ઝીરો છે. તો હવે કંપની શું કરશે? નવા પ્રેફરન્સ શેર બહાર પાડશે 8%ના. અને જ્યારે પ્રેફરન્સ શેર બહાર પાડશે ત્યારે જ એને બધાને ક્લિયર કરી દીધું હશે કે ભાઈ આ રૂપિયાથી અમે કઈ બહુ મોટી ધાર નથી મારવાના, અમારે જૂના રૂપિયા આપવાના છે. તો નવા રૂપિયા આવ્યા, જૂનાને આપી દીધા. સમજાય છે? રીડ કરું છું પોઈન્ટ. પ્રોસીડ ઓફ ફ્રેશ ઇશ્યુ ઓફ સિક્યોરિટી, નવા શેર બહાર પાડવા ફોર ધેટ પર્પસ. ધેટ પર્પસ એટલે બાયબેક. બાયબેક ના પર્પસ થી નવી સિક્યોરિટી બહાર પાડવી. એમાંથી જે પ્રોસીડ, એમાંથી જે રૂપિયા આવે એમાંથી પણ તમે શું કરી શકો? બાયબેક ઓફ સિક્યોરિટી કરી શકો. અને આની અંદર એક પોઈન્ટ છે. However, company shall not buy back its securities from proceed of earlier issue of shares. શું કહેવા માંગે છે? પોઈન્ટ સમજો. તમે માની લો અગાઉ અમુક ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા,
50 કરોડના ઇક્વિટી શેર બહાર પાડ્યા, એમાંથી 40 કરોડ યુઝ થઈ ગયા, 10 કરોડ હજી પડેલા છે. તો કંપનીના દિમાગમાં એવો વિચાર આવ્યો, શું વિચાર આવ્યો કે ભાઈ 12% પ્રેફરન્સ એને રૂપિયા પાછા આપી દેવા છે. તો તમારી પાસે અગાઉ ઇશ્યુ કરેલા શેરના જો રૂપિયા પડેલા હોય તો એમાંથી શું ના કરી શકાય? બાયબેક કરી શકાય. હા, નવા શેર બહાર પાડો, એમાંથી જે પ્રોસીડ જે રૂપિયા આવે છે એમાંથી બાયબેક થઈ શકે. પણ અર્લીયર વાળામાંથી નહીં. એનું લોજિક પણ બહુ ક્લિયર છે ને. આપણે અગાઉ જ્યારે શેર બહાર પાડ્યા હશે તેમને આપણે કંઈક કીધું હશે, ભાઈ આ કામથી અમે શું કરીએ છીએ? શેર બહાર પાડ્યા છે. અને હવે આપણે બીજા યુઝમાં લઈએ તો એ ખોટું કહેવાશે. દરેકને પોઈન્ટ સમજાય. આગળનો પોઈન્ટ, પોઈન્ટ નંબર 2. કંપનીએ શું કરવું છે? કંપનીએ પોતાની સિક્યોરિટીઝને બાયબેક કરવી છે. પોતાની સિક્યોરિટીઝને શું કરવી છે? બાયબેક. જો કંપનીએ પોતાની સિક્યોરિટીને બાયબેક કરવી હોય તો કંપનીએ રિઝોલ્યુશન પાસ કરવું પડે. કંપનીએ શું કરવું પડે? રિઝોલ્યુશન પાસ કરવું પડે. અહીંયા આપણે બે ઓપ્શનની રીતે વિચારીએ. એક છે એસઆર પાસ થયો અને બીજું છે બીઆર પાસ થયો. ચાલો, તમારામાંથી કોઈ મને કહેશે બીઆર એટલે શું? વેરી ગુડ, બોર્ડ રિઝોલ્યુશન. તમે તો ઓઆરએસઆર છે તો બીઆર કે છે ઘણા એવો સવાલ છે. વેરી ગુડ. ચાલો, બે પોસિબિલિટી છે. એક પોસિબિલિટી કઈ છે? કંપનીએ બોર્ડ રિઝોલ્યુશન પાસ કરીને બાયબેક કરવાનું નક્કી કર્યું. બોર્ડ રિઝોલ્યુશન એટલે સમજાય ને? કંપનીના 5 બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ મળી, એમણે રિઝોલ્યુશન પાસ કર્યું. 3 ડાયરેક્ટરે હા પાડી, 2 ડાયરેક્ટરે ના પાડી. રિઝોલ્યુશન થઈ ગયું પાસ. અને કંપની હવે બાયબેક કરવાની છે સિક્યોરિટી. તો કંપની કેટલી સિક્યોરિટી બાયબેક કરી શકે? તો બાયબેક થઈ શકે not exceeding 10% of aggregate of paid up share capital and free reserve. માની લો કંપનીની આ બેલેન્સ શીટ છે, અહીંયા પેડ અપ શેર કેપિટલ છે 10 કરોડ અને ફ્રી રિઝર્વ છે કંપની પાસે 5 કરોડ. તો 10 ને 5 કેટલા થયા? 15 કરોડ. 15 કરોડના 10% કેટલા થાય? 1.5 કરોડ. તો કંપની વધુમાં વધુ કેટલી રકમના શેર બાયબેક કરી શકે? 1.5 કરોડ. 1.5 થી વધારે સિક્યોરિટી બાયબેક કરી શકે નહીં. ક્લિયર પોઈન્ટ છે? ત્યારબાદ કંપનીએ શું કર્યું છે? સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કર્યું છે કે બાયબેક કરવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ મળી, એમાં રિઝોલ્યુશન પાસ થયું. પછી મેમ્બરની મીટિંગ બોલાવી, મેમ્બરને સમજાવ્યા કે આ રીઝનથી બાયબેક કરીએ તો સારું. મેમ્બરે વોટિંગ કર્યું અને એસઆર પાસ થઈ ગયું. તો હવે પોઈન્ટ શું છે? 2 પોઈન્ટ લખીશું. પહેલો પોઈન્ટ, કેટલી રકમના સિક્યોરિટી બાયબેક થઈ શકે? બાયબેક થઈ શકે not exceeding 25% of aggregate of paid up share capital and free reserve. તો આપણે આ 15 કરોડ થાય છે પેડ અપ શેર કેપિટલ અને ફ્રી રિઝર્વ નું ટોટલ. એગ્રીગેટ એટલે ટોટલ. એના 25%, આના 25% કેટલા થાય? 3.75 કરોડ. બરાબર છે? તો કંપની શું કરી શકે? એટલા જ થાય છે.
તો કંપની શું કરી શકે? મેક્સિમમ એટલા જ સિક્યોરિટી બાયબેક કરી શકે, એનાથી વધારે બાયબેક કરી શકે નહીં. આની અંદર બીજો એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. Company shall not buy back its equity share capital not exceeding 25% of equity share capital and free reserve. ખાલી ઇક્વિટી શેર કેપિટલ. જો પોઈન્ટ શું કહે છે? જો બાકી બધી જગ્યા પર તમે શબ્દ વાંચો, આપણે પેઇડ અપ શેર કેપિટલ લખ્યું. શું લખ્યું છે? પેઇડ અપ શેર કેપિટલ એટલે અંદર બંને પોર્શન હોઈ શકે. ઇક્વિટી શેર કેપિટલ પણ હોઈ શકે અને પ્રેફરન્સ શેર કેપિટલ પણ હોઈ શકે. માની લો ઇક્વિટી શેર કેપિટલ જે 6 કરોડ અને પ્રેફરન્સ શેર કેપિટલ છે 4 કરોડ. બરાબર છે? આ પોઈન્ટ શું કહે છે? તમે ખાલી ઇક્વિટી શેર બાયબેક કરવાના છો. તમે શું કરવાના છો? ખાલી ઇક્વિટી શેર. પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બોન્ડ, ડિપોઝિટ આપણે એની વાત નથી કરતા. વી આર ટોકિંગ ઓન્લી અબાઉટ ઇક્વિટી શેર. તો ટોટલ ઇક્વિટી શેર કેપિટલ તમારી કેટલી છે? 6 કરોડ. એના 25% કેટલા થાય? 1.5 કરોડ. તો તમે 1.5 કરોડ થી વધારે ઇન અ ફાઇનાન્સિયલ યર, તો એક વર્ષમાં તમે 1.5 કરોડ થી વધારે ઇક્વિટી શેર બાયબેક કરી શકો નહીં. પછી આવતા વર્ષે કરજો બાકીના. સમજાય છે ને પોઈન્ટ? ચાલો નેક્સ્ટ પોઈન્ટ નંબર 3. કંપની શું કરવા માંગે છે? કંપની સિક્યોરિટીઝ બાયબેક કરવા માંગે છે. કંપની શું કરવા માંગે છે? સિક્યોરિટીઝ ને બાયબેક કરવા. સવાલ એ છે કંપની કોની પાસેથી સિક્યોરિટી બાયબેક કરી શકે? સવાલ શું છે? કંપની કોની પાસેથી સિક્યોરિટી બાયબેક કરી શકે? તો પહેલો પોઈન્ટ લખું છું, ઓપન માર્કેટમાંથી. ઓપન માર્કેટ એટલે સમજાય છે ને? હું કે તમે જેવી રીતે શેર ખરીદ્યા માર્કેટમાંથી એ રીતે. ક્લિયર પોઈન્ટ છે? બીજો પોઈન્ટ છે પોતાના એમ્પ્લોયી પાસેથી. એમ્પ્લોયીને આપણે એમ્પ્લોયી સ્ટોક ઓપ્શનમાં ઘણીવાર શેર આપ્યા હોય, ખબર છે ને? સ્વીટ ઇક્વિટી તરીકે શેર આપ્યા. તો એમની પાસેથી પણ આપણે શું કરી શકીએ? પાછા બાયબેક કરી શકીએ. અને સૌથી વધારે એપ્રોપ્રિએટ પોઈન્ટ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ, કે કંપનીના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને જ આપણે ઓફર આપીએ કે ભાઈ કંપની આ પ્રાઇસ પર શું કરવા તૈયાર છે? તમારા સિક્યોરિટીને બાયબેક કરવા માટે તૈયાર છે. ક્લિયર છે પોઈન્ટ? ખાસ ધ્યાનથી એક પોઈન્ટ સમજજો. કંપનીએ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. આફ્ટર બાયબેક થઈ જાય પછીની વાત કરીએ છીએ. આફ્ટર બાયબેક debt owed by company shall not exceed more than 2 times of its equity.
તમે અકાઉન્ટની ભાષામાં અને સિમ્પલી ડેપ્ટ ઇક્વિટી રેશિયો 2:1 હોવો જોઈએ એવું શીખો છો. કહેવા માટે તો હું ખાલી આટલું લખીને અહીંયા પૂરું કરી શકતો હતો, પણ તમે પછી એક્ઝામમાં પણ એવું જ લખો. એક્ઝામમાં આ સેન્ટેન્સ લખવું પડશે. ત્યાં એવું લખી દઈએ કે ભાઈ ડેપ્ટ ઇક્વિટી રેશિયો 2:1 હોવો જોઈએ. The debt equity ratio must be 2:1 એમ નહીં ચાલે. આ રીતે લખવું પડશે. The debt owned by the company, કંપનીની ડેપ્ટ shall not exceed, કોના કરતાં વધારે ન હોવી જોઈએ, more than 2 times of equity of company. સમજાય છે કે માની લો કંપનીની ઇક્વિટી શેર કેપિટલ કેટલી છે 6 કરોડ, તો કંપનીની ડેપ્ટ 12 કરોડથી વધવી જોઈએ. ક્લિયર પોઈન્ટ છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ પોઈન્ટ, પોઈન્ટ નંબર 4. જે પણ કંપની પોતાની સિક્યોરિટીને બાયબેક કરી રહી છે, જે પણ કંપની પોતાની સિક્યોરિટીને બાયબેક કરી રહી છે, એને શું ધ્યાનમાં રાખવું પડશે? એને ધ્યાનમાં રાખવું પડશે કે તમારી આ સિક્યોરિટીઝ બાયબેક કરવા માંગે છે. શું બાયબેક કરવા માંગે છે? કંપનીની સિક્યોરિટીઝ. કંપનીએ શું ધ્યાનમાં લેવું પડશે? કંપનીએ ધ્યાનમાં લેવું પડશે કે તમારી આ સિક્યોરિટી બાયબેક કરતા પહેલા શું હોવી જોઈએ? ફુલ્લી પેડ હોવી જોઈએ. શું હોવી જોઈએ? ફુલ્લી પેડ. ક્લિયર પોઈન્ટ છે. બીજો પોઈન્ટ, બાયબેકની જે ઓફર છે, બાયબેકની જે ઓફર છે, ઓફર રિમેઇન ઓપન. આ ઓફર ઓપન રહેશે કેટલા દિવસ માટે? મિનિમમ 15 days અને મેક્સિમમ 30 days. પોઈન્ટ સમજાય છે કે તમે આ બધાને એક ઓફર લેટર મોકલશો. કંપની શું કરે? અમને એક ઓફર લેટર મોકલે કે ભાઈ કંપની તમને ઓફર કરી રહી છે, તમે તમારા શેર કંપનીને આ પ્રાઇસ પર વેચી દો. તો જે દિવસે ઓફર લેટર મોકલો છો તો તે તમે એવું ના કહી શકો અમે તમને ઓફર લેટર આજે મળ્યો અને 2 દિવસમાં જવાબ આપજો ખરીદવા છે કે સરે આપવા છે કે નહીં. તમારે એમને મિનિમમ કેટલા દિવસ? 15 અને મેક્સિમમ 30 days નો ટાઈમ આપી શકો. આમાં પણ એક પોઈન્ટ છે, જો બધા શેર હોલ્ડર એગ્રી, ધ્યાન રાખજો હું એસઆર ની વાત નથી કરતો, બધા શેર હોલ્ડર 1000 છે તો બધા શેર હોલ્ડર જો એગ્રી હોય તો લેસ ધેન 15 days નો ટાઈમ પણ ચાલશે. કે બધા શેર હોલ્ડર એમ કે હા બધા એગ્રી છે, થોડા દિવસો બગાડવા જરૂર નથી, 7 દિવસનો ટાઈમ રાખો. તો મિનિમમ લેસ ધેન 15 days નો ટાઈમ પણ ઓકે છે, કોઈ પ્રોબ્લેમ છે. બીજો પોઈન્ટ, આની અંદર છે પોઈન્ટ, it shall be completed, એટલે કે આ બાયબેક ની આખી પ્રોસેસ તમારે કમ્પ્લીટ કરી દેવી જોઈએ. કેટલા દિવસમાં? કેટલા દિવસમાં? દિવસ તો નથી, within 1 year from passing SR અથવા તો passing resolution. તમે રિઝોલ્યુશન પાસ કર્યું એના 1 વર્ષમાં તમારી આખી પ્રોસેસ કમ્પ્લીટ થઈ જવી જોઈએ. સમજાય છે? કારણ કે બાયબેક કરવું એ શોર્ટ પ્રોસેસ નથી, એક લેન્ધી પ્રોસેસ છે. દરેકને સમજાય છે?
હવે ધ્યાનથી સમજો, તમે શેર બાયબેક કરી લીધા, આ બધા શેર હોલ્ડરે એમના શેર તમને વેચી દીધા બધાએ, અથવા તો એમાંથી જેને આપવા હતા એ લોકોએ, તો હવે કંપનીએ શું કરવું પડે? હવે કંપનીએ જે શેર સર્ટિફિકેટ આવ્યા હોય, જે શેર સર્ટિફિકેટ આવ્યા હોય એને extinguish or physically destroyed within 7 days. કે તમારી આખી પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય, કે બધા બાયબેક થઈ ગયા, એના પછીના 7 દિવસમાં તમારે આ બધા શેર સર્ટિફિકેટને એક્સટિંગ્વિશ નાશ કરવો જોઈએ, અથવા ફિઝિકલી ડિસ્ટ્રોય ફાડીને ફેંકી દેવા જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં એનો કોઈ યુઝ થાય નહીં. દરેકને પોઈન્ટ સમજાય છે? ત્યાર ખાસ ધ્યાનથી સમજજો. કંપની શું ના કરી શકે? કંપની પોઈન્ટ નંબર 5 લખીએ છીએ, એવી કંપની જેણે સિક્યોરિટી બાયબેક કરી છે, જેણે સિક્યોરિટીઝ બાયબેક કરી છે, આ કંપની શું કરી શકે, અથવા કંપનીએ શું કરવું જોઈએ? આ કંપનીએ ખાસ ધ્યાનથી સમજજો, ROC ને, રજિસ્ટ્રારને, ઓબ્લિક સેબી ને શું કહેવા માંગે છે સમજાવીશ, ડોન્ટ વરી. ROC અથવા સેબી અથવા બંનેને રિટર્ન ઓફ બાયબેક ફાઇલ કરવો જોઈએ. ફાઇલ કરવું એટલે ટૂંકમાં તમારે ROC ને જાણકારી આપવી જોઈએ કે ભાઈ અમે આ રીતે આ બધા પાસેથી આટલા શેર બાયબેક કર્યા હતા, એની જાણકારી તમારે કોને આપવી જોઈએ? ROC ને આપવી જોઈએ. કેટલા દિવસમાં? within 30 days of completion of buyback. તમારો બાયબેક કમ્પ્લીટ થઈ જાય એના 30 દિવસમાં. હવે જો કંપની બે પ્રકારની હોઈ શકે, એક હોઈ શકે લિસ્ટેડ અને એક હોઈ શકે અનલિસ્ટેડ. જો અનલિસ્ટેડ છે તો ખાલી ROC ને ફાઇલ કરવાનું. કોને ફાઇલ કરવાનું? ROC. પણ લિસ્ટેડ છે તો બંનેને મીન્સ ROC ને પણ ફાઇલ કરવાનું અને સેબી ને પણ ફાઇલ કરવાનું. સમજાય છે દરેકને? ત્યારબાદ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કંપની shall not further buyback. કંપની ફરીવાર બાયબેક નહીં કરી શકે. કેટલા સમય માટે બાયબેક નહીં કરી શકે? કંપની shall not further buyback within next 1 year. કંપની આવતા 1 વર્ષ સુધી શું નહીં કરી શકે? પોતાની સિક્યોરિટી બાયબેક કરી શકે. ડાયરેક્ટ સમજાય છે પોઈન્ટ? એના પછીનો પોઈન્ટ, company shall not issue same kind of securities within next 6 months. અને આ તો બટ ઓબવિયસ રીઝન છે ને કે તમે એક તો અત્યારે બાયબેક કરો છો પછી સેમ સિક્યોરિટી બહાર પાડો છો. એક નોર્મલ વ્યક્તિને સવાલ થશે ને ભાઈ તમારે ફરીથી બહાર જ પાડવું હતું તો બાયબેક શું કામ કર્યા? કે ભાઈ 12% ના પ્રેફરન્સ શેર બાયબેક કર્યા અને પાછા 12% ના જ ઇશ્યુ કરો છો. તો એના ઉપર શું છે?
પ્રોહિબિશન છે, કંપની આવું કરી શકે નહીં. except by way of, બોલો આનો મીનિંગ શું થાય? except by way of એટલે સિવાય કે, એટલે કે અહીંયા હું જે લખું છું ત્યાં ફર્ધર શેર ઇશ્યુ કરવા પોસિબલ છે. સમજાય છે? પહેલો પોઈન્ટ અને બટ ઓબવિયસ રીઝન લખું છું. ઇશ્યુ ઓફ બોનસ શેર, બોનસ શેર તો ઇશ્યુ કરી જ શકો ને. ઇક્વિટી શેર બાયબેક કર્યા છે, ફરીથી ઇક્વિટી શેર ને બોનસ શેર આપવાના હોય તો પોસિબલ છે, કોઈ પ્રોબ્લેમ છે. અથવા issue of securities for discharging existing liabilities. પોઈન્ટ સમજાય છે? તમે તમારી એક્ઝિસ્ટિંગ ઓબ્લિગેશન ને ડિસ્ચાર્જ કરવા માટે, એક્ઝિસ્ટિંગ ઓબ્લિગેશન એટલે ઓલરેડી તમારી કઈ જવાબદારી હતી તો એ જવાબદારીને પૂરી કરવા માટે તમે શેર ઇશ્યુ કરી શકો. જેમ કે આપણે 2 દિવસ પહેલા જ શીખી ગયા હતા, શેરને આપણે કન્વર્ટ કરવાના હતા. શેમાં? સોરી, ડેબ્ટ અથવા તો લોન ને આપણે કન્વર્ટ કરતા હતા, ડિબેન્ચર અથવા તો લોન ને. શેમાં? શેરમાં. તો માની લો આપણે સિક્યોરિટી એટલે ડિબેન્ચર આપણે બાયબેક કર્યા. હવે થયું શું? ખરેખર આ નિયમ એવું કહેતો હતો કે નેક્સ્ટ 6 મહિના સુધી તમે ફરીથી ડિબેન્ચર બહાર પાડી શકો નહીં. પણ કંપની ઓલરેડી 5 વર્ષ પહેલા ડિબેન્ચર ઇશ્યુ કર્યા હતા, એમને પ્રોમિસ કર્યું હતું આપણે, એટલે કે આપણી સાથે આપણો કોન્ટ્રાક્ટ થયો હતો કે 5 વર્ષ પછી જ્યારે રિડમ્પશન નો ટાઈમ આવશે, ડિબેન્ચર પાછા આપવાનો ટાઈમ આવશે, તો અમે શું કરીશું? તમને ડિબેન્ચર રિડમ નહીં કરીએ પણ શેર ઇશ્યુ કરી દઈશું. અને હવે આ પ્રોસેસ આપણી પૂરી થઈ, એના 2 મહિના પછી જ આ 5 વર્ષ પૂરા થાય છે. તો તકલીફ આવી ગઈ 6 મહિના વાળો. આ પોઈન્ટ શું કહે છે કે અહીંયા આપણે કઈ નવી ઓબ્લિગેશન ઊભી નથી કરી, આપણી એક્ઝિસ્ટિંગ ઓબ્લિગેશન હતી, એને પૂરી કરવા માટે આપણે શું કરી શકીએ? શેર બહાર પાડી શકીએ. સાથે સાથે કંપનીએ શું કરવું પડશે? પોઈન્ટ નંબર 6, કંપનીએ declaration of solvency ROC અથવા SEBI ને ફાઇલ કરવું પડશે. સર, ડિક્લેરેશન ઓફ સોલ્વન્સી એટલે શું? ડિક્લેરેશન ઓફ સોલ્વન્સી એટલે કંપની નજીકના ભવિષ્યમાં ઇનસોલ્વન્ટ થવાની નથી. કંપની પોતાની ઓબ્લિગેશન પે કરવા માટે એબલ છે. એક પોઈન્ટ લખું છું, ત્યારથી પોઈન્ટને સમજજો. ડિક્લેરેશન ઓફ સોલ્વન્સી માં શું લખેલું હશે? એવું લખેલું હશે કે company will not be rendered insolvent within next 1 year. આ લેવાનું રીઝન શું એ સમજાવું છું. તમારે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર પાસેથી સિક્યોરિટી પાછી લેવાના રૂપિયા છે અને આઉટસાઇડ ડેપ્ટ ને પે કરવાના રૂપિયા નથી. મીનિંગ એવો થયો ને
તો એટલા માટે આપણે પહેલા કહીશું કે ભાઈ સિક્યોરિટી તો બાયબેક કરો છો, ધડાધડ રૂપિયા બધાને બાટો છો, પણ તમારી પાસે સોલ્વન્સી તો છે ને, એટલે કે આપણે એમની પાસે સોલ્વન્સી નું ડિક્લેરેશન લઈશું કે ભાઈ નેક્સ્ટ 1 યર સુધી અમે ઇનસોલ્વન્ટ રેન્ડર થઈશું નહીં, એટલે કે અમે 1 વર્ષ સુધી ઇનસોલ્વન્ટ નહીં થઈએ. ત્યારબાદ પોઈન્ટ નંબર 7, point number 7, contravention. જો ઉપરના કોઈ નિયમનું કોન્ટ્રાવેન્શન થાય છે, એટલે કે બાયબેક કરવામાં તમે આમાંથી કોઈ નિયમનું પાલન કરતા નથી, તો શું થશે? તો એના માટે કોણ લાયબલ કહેવાશે? એના માટે લાયબલ કહેવાશે કંપની અને ઓફિસર ઇન ડિફોલ્ટ. અને બંનેને શું સજા મળશે? અને બંનેને ફાઇન થશે. કેટલો ફાઇન થશે? 1 લાખ થી લઈને 3 લાખ રૂપિયા સુધી. ક્લિયર પોઈન્ટ છે? આગળ ખરેખર સેક્શન ચેન્જ થાય છે, પણ બાયબેક નો જ હજી પોઈન્ટ શરૂ છે, ખાસ ધ્યાનથી સમજજો. પોઈન્ટ નંબર 8 લખું છું. when buyback of securities, when buyback of securities shall be made. જ્યારે સિક્યોરિટી બાયબેક થઈ હોય, શેમાંથી સિક્યોરિટી બાયબેક થઈ હોય? સિક્યોરિટી બાયબેક થઈ હોય, સિક્યોરિટી shall be, when buyback of security shall be made from free reserve or security premium account. આપણે અહીંયા જોયું તો ખ્યાલ છે ને, બાયબેક 3 જગ્યાએથી થઈ શકે. તો જ્યારે એમાં બાયબેક ઉપરના પહેલા 2 પોઈન્ટમાંથી, એટલે કે ફ્રી રિઝર્વ અને સિક્યોરિટી પ્રીમિયમ અકાઉન્ટમાંથી થયું હોય, ત્યારે નિયમ શું કહે છે? ત્યારે નિયમ એવું કહે છે કે કંપનીએ મેન્ડેટરી ક્રિએશન કરવું પડશે. મેન્ડેટરી ક્રિએશન કરવું પડશે ઓફ સીઆરઆર. ત્યારે કંપનીએ કમ્પલસરી શેનું ક્રિએશન કરવું પડશે? સીઆરઆર નું ક્રિએશન કરવું પડશે. સમજાય છે પોઈન્ટ? આગળનો પોઈન્ટ ધ્યાનથી સમજજો. મેન્ડેટરી ક્રિએશન ઓફ સીઆરઆર, સીઆરઆર ક્રિએટ કરવું પડશે. કેટલી વેલ્યુનું સીઆરઆર ક્રિએટ કરવું પડશે? ઇક્વલ ટુ nominal value of securities buyback. તમે જેટલી રકમની સિક્યોરિટી બાયબેક કરી છે એની નોમિનલ વેલ્યુ, નોમિનલ વેલ્યુ શબ્દ શા માટે વાપર્યો ખ્યાલ આવે છે ને? કારણ કે ઘણીવાર શું કંપનીને શેર જોઈએ છે, એટલે કંપની 100 રૂપિયાનો શેર હોય તો 150 રૂપિયા ઓફર કરે કે 150 રૂપિયા પર અમે બાયબેક કરશું. તો કંપનીએ દરેકને બાયટા 150 રૂપિયા, પણ 150 માં શેરની નોમિનલ વેલ્યુ કેટલી હતી? 50 રૂપિયા, સોરી 100 રૂપિયા, અને પ્રીમિયમ કેટલું હતું? 50. તો સીઆરઆર કેટલાનું ક્રિએટ કરવાનું? 100 રૂપિયા. તો સીઆરઆર કેટલાનું ક્રિએટ કરવાનું? 100 રૂપીસ નોમિનલ વેલ્યુ ઓફ સિક્યોરિટી છે.
અને આની અંદર બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આજે CRR ક્રિએટ થયું છે, આજે CRR ક્રિએટ થયું છે, આ ફેક્ટ તમારે ડિસ્ક્લોઝ કરવું પડશે ઇન બેલેન્સ શીટ. આને આપણે ક્યાં ડિસ્ક્લોઝ કરીશું? બેલેન્સ શીટ. અને સાથે CRR નો યુઝ ક્યાં થશે, યુટિલાઇઝ ક્યાં થશે? Utilized only for issue of fully paid up bonus. Already આપણે આગળ જોઈ ગયા છે, ખ્યાલ છે ને કે ભાઈ CRR નો યુઝ ક્યાં થઈ શકે? ખાલી fully paid up bonus શેર કરવા માટે થઈ શકે, બીજી કોઈ જગ્યા પર થઈ શકે. પોઈન્ટ નંબર 9, આ પોઈન્ટ નંબર 8 જે હતો એ આપણો હતો સેક્શન 69. પોઈન્ટ નંબર 9 આપણો જે છે એ છે આપણા માટે સેક્શન 70. કારણ કે મેં આગળ કીધું એ પ્રમાણે પોઈન્ટ સેક્શન ચેન્જ થાય છે પણ પોઈન્ટ હજી કયો ચાલુ છે? બાયબેક જ ચાલુ છે. બરાબર છે. 3 પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે આની અંદર, ખાસ ધ્યાનથી સમજજો. પોઈન્ટ નંબર 1, the company shall not make buyback of security directly or indirectly if company made default in બોલો શું લખ્યું છે? કંપની શું ના કરી શકે? બાયબેક ઓફ સિક્યોરિટી કરી શકે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી. ક્યારે? જો કંપનીએ ડિફોલ્ટ કર્યો હોય તો. શેમાં ડિફોલ્ટ કર્યો હોય? કંપની મેડ ડિફોલ્ટ ઇન રીપેમેન્ટ ઓફ ડિપોઝિટ, ડિપોઝિટના રૂપિયા પાછા આપવામાં, redemption of preference share capital, preference share capital ના રૂપિયા પાછા આપવામાં ડિફોલ્ટ કર્યો હોય. redemption of debenture, કંપનીએ ડિબેન્ચર ના રૂપિયા પાછા આપવામાં ડિફોલ્ટ કર્યો હોય. payment of declared dividend, કંપનીએ ડિવિડન્ડ ડિક્લેર કરી દીધું હતું અને પછી પાછું પેમેન્ટ કરવામાં ડિફોલ્ટ કર્યો હોય. payment of loan or interest to any bank or financial institution, बैंक के फाइनेंशियल इंस्टीट्यूशन ने लोन के इंटरेस्ट આપવામાં કંપનીએ ડિફોલ્ટ કર્યો હોય. જો આમાંથી કોઈ ડિફોલ્ટ કંપનીએ કર્યો હોય તો કંપની શું ના કરી શકે? બાયબેક કરી શકે. એનું રીઝન બટ ઓબ્વિયસ છે કે ભાઈ શેર હોલ્ડરને રૂપિયા પાછા પાઠવા એના કરતાં પહેલા આ જેને આપવાના છે એને આપી. આની અંદર એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે, આ જ પોઈન્ટનો point number A. However,
પોતાની સિક્યોરિટીઝ બાયબેક કરી શકે. ક્યારે? If default is made good and period of 3 years has been lapsed. જવાબ મળી ગયો. ડિફોલ્ટ મેડ ગુડ થઈ ગયો એટલે કે ડિફોલ્ટ બરાબર કરી નાખ્યો. ડિફોલ્ટ બરાબર કરવો એટલે મેડ ગુડ એટલે સુધારો. તમે આજે પેમેન્ટ નહોતું કર્યું એ પેમેન્ટ કરી દીધું અને પેમેન્ટ કર્યા પછી બીજા 3 વર્ષ જતા રહ્યા. હવે કંપની શું કરી શકે? બાયબેક ઓફ સિક્યોરિટી કરી શકે. ત્યારબાદ પોઈન્ટ નંબર બી, company shall not make buyback of its security directly or indirectly. કંપની શું ના કરી શકે? ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી પોતાની સિક્યોરિટી બાયબેક કરી શકે નહીં. થ્રુ ઇટ્સ સબસિડરી કંપની. ઘણીવાર શું કંપનીના માઇન્ડમાં એવો વિચાર આવે કે ભાઈ આપણે નથી કરી શકતા, આપણે સબસિડરી થ્રુ કરી લઈએ. તો એ ના પાડી કે એના થ્રુ પણ તમે તમારી સિક્યોરિટી બાયબેક કરી શકો. or through any investment company કે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કંપની, બેંકો છે, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ છે, આ બધી ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓ કહેવાય. તો એમના થ્રુ પણ તમે શું ના કરી શકો? તમારી સિક્યોરિટી બાયબેક કરી શકો. અને એક ત્રીજો પોઈન્ટ છે, company shall buy back its security directly or indirectly. કંપની ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી શું ના કરી શકે? પોતાની સિક્યોરિટી બાયબેક કરી શકે નહીં. if it made default in section 92, section 123, section 127 અને section 137 અને 129. ચારે ચાર સેક્શન સેના છે સમજાવી. મેં તમને ઘણી બધી વાર કીધું છે, યાદ દરેક કંપનીએ દર વર્ષે રજિસ્ટ્રાર આરઓસી ને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ અને એન્યુઅલ રિટર્ન ફાઇલ કરવા પડે. ખ્યાલ છે ને? તો એ જે એન્યુઅલ રિટર્ન છે એ શેમાં ફાઇલ કરવાનું આવે છે? અંડર સેક્શન 92. અને જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એ શેમાં ફાઇલ કરવાનું આવે છે? અંડર સેક્શન 129. 123 છે ડિક્લેરેશન ઓફ ડિવિડન્ડ. કંપનીએ ડિવિડન્ડ ડિક્લેર કરતી વખતે અમુક નિયમોનું પાલન ના ડિફોલ્ટ કર્યો. શેમાં ડિફોલ્ટ કર્યો? સેક્શન 123. સેક્શન 123 એટલે ડિક્લેરેશન ઓફ ડિવિડન્ડ. અને 127 એટલે પેમેન્ટ ઓફ ડિવિડન્ડ. પેમેન્ટ ઓફ ડિવિડન્ડનો નિયમ બહુ સિમ્પલ છે. ડિક્લેર કરો એના 30 દિવસમાં ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ થઈ જવું. તો કંપની 30 દિવસમાં ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ નથી કરતી તો કંપનીએ શેમાં ડિફોલ્ટ કર્યો કહેવાય? 127 એટલે ઇનડાયરેક્ટલી આ.
કંપની શું ના કરી શકે? બાયબેક કરી શકે. 92 અને 129 માં ડિફોલ્ટ એટલે શું? કે તમે ROC ને ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ કે એન્યુઅલ રિટર્ન ફાઇલ કર્યા નહીં. ક્લિયર છે? ચાલો પેજ નંબર 4.29 ઓપન કરો. એમાં જો તમને પોઈન્ટ આપ્યો છે નોમિનેશન ઓફ સિક્યોરિટી. નોમિનેશન ઓપ્શનલ છે. નોમિનેશન એટલે શું ખ્યાલ છે? પ્લીઝ અહીંયા માની લો તમારી પાસે રિલાયન્સ ના 100 શેર છે. તમે રિલાયન્સ ના કોણ કહેવાઓ? શેર હોલ્ડર કે મેમ્બર કહેવાઓ? કહેવાશો કે નહીં? કોન્ફિડન્સ થી આવડો. હવે તમારે એ ત્યાં નોમિનેશન ફાઇલ કરવું પડે કે ભાઈ જો મને કંઈ થશે તો મારા 100 શેર કોને મળશે. એ ડિસ્કશન શેમાં કરેલી છે? સેક્શન 72. અંડરલાઈન કરો. નોમિનેશન ઇઝ ઓપ્શનલ. એટલે નોમિનેશન કરવું કમ્પલસરી નથી. એની હોલ્ડર ઓફ સિક્યોરિટી મે મેક નોમિનેશન. એટલે કોઈ પણ વ્યક્તિ નોમિનેશન કરી શકે. જો સિક્યોરિટી જોઈન્ટ છે ને પછીમાં અંડરલાઈન કરો વેર સિક્યોરિટીઝ આર હોલ્ડ બાય વન ઓર મોર પર્સન જોઈન્ટલી. નોમિનેશન કેન બી મેડ બાય અંડરલાઈન કરો ઓલ જોઈન્ટ હોલ્ડર એક્ટિવ કલેક્ટિવ. એક્ટિંગ કલેક્ટિવ એટલે સમજાય છે ને? એ અને બી બંનેના નામ પર શેર છે તો ખાલી એ વ્યક્તિ નોમિનેશન આપે તો ચાલશે નહીં. કોણે નોમિનેશન આપવું પડશે? એ અને બી બંને ભેગા થઈને કલેક્ટિવલી આપવું પડશે. કોઈ પણ વ્યક્તિ નોમિની બનાવી શકાય. અંડરલાઈન કરો માઇનોર મે બી નેમ્ડ એઝ નોમિની. એટલે માઇનોર પણ નોમિની બની શકે. સમજાય છે ને? if some other person is appointed in the prescribed manner to become entitled to security in the event of death of holder. એટલે શું કહે છે? આખું સેન્ટેન્સ સમજો. મિસ્ટર એની ઈચ્છા એવી હતી કે ભાઈ મારે નોમિની બનાવવો છે માઇનોર. તો પહેલા સેન્ટેન્સના શરૂઆતમાં જ કહી દીધું હા બનાવી શકો. પણ મિસ્ટરે શું કરવું પડશે? માઇનોર મિસ્ટર બી સિવાય હજી એક વ્યક્તિનું નામ લખવું પડશે મિસ્ટર સી નું. કે જો મિસ્ટર એને કંઈ થઈ જાય છે તો આ સિક્યોરિટી અત્યારે મિસ્ટર સી ને મળશે જે ખરેખર કહેવાશે બી. આખું સેન્ટેન્સમાં some other person એટલે મિસ્ટર સી ઇઝ અપોઇન્ટેડ ટુ બીકમ entitled to security. entitled એટલે એમને અધિકાર મળશે શેર ઉપર. ક્યારે? in the event of death of holder એટલે મિસ્ટર એનો ડેથ થાય તો. during the minority of time. સમજાય છે? મિસ્ટર સી ને હંમેશા માટે શેર નથી મળી ગયા. કેટલા સમય માટે મળ્યા છે? જ્યાં સુધી માઇનોર રહે છે ત્યાં સુધી. નોમિનેશન ક્યારે વેલિડ કહેવાય? SH 13 નંબરના ફોર્મમાં થાય તો. એટલે અત્યારે કાગળમાં લખીને આપી દો કે ભાઈ આ વ્યક્તિ મારો નોમિની, તો એ વેલિડ કહેવાશે. નોમિનેશન મે બી મેડ બાય એની હોલ્ડર ઓફ સિક્યોરિટી એટ એની ટાઈમ. એટલે ગમે ત્યારે કરી શકો. કેન્સલ પણ થઈ શકે. કયા ફોર્મમાં? SH 14. અને વેરાઇડ એટલે કે એમાં ચેન્જીસ પણ લાવી શકાય. કયા ફોર્મમાં? SH 14. consequences in case of death. in case of death of holder of security. આખાને નીચે અંડરલાઈન કરો death of holder of security અને ત્યાં લખો મિસ્ટર A. all right in the security shall vest in the nominee. nominee છે ત્યાં લખો મિસ્ટર X. જો A નું ડેથ થાય તો એના બધા અધિકાર હવે કોને મળશે? X ને. X કોણ છે? નોમિની. ક્લિયર છે? in case of securities held by two or more person jointly. અંડરલાઈન કરો A and B. શેર બંને વ્યક્તિના નામ પર હતા. કોના નામ પર હતા? A અને B ના નામ પર. all rights shall vest in the nominee only if all the joint holder dies. તો અહીંયા નોમિની એટલે લખો X. તો અહીંયા X ને શેર ક્યારે મળશે? A અને B બંનેનું ડેથ થાય. તો એકનું ડેથ થાય તો શેર મળશે. no person other than nominee shall be entitled. કોમા કરો. અહીંયા
અહીંયા સુધીનો મીનિંગ શું થાય? નોમિની સિવાય બીજા કોઈને અધિકાર મળતો નથી. ટુ એની રાઇટ ઇન ધ સિક્યોરિટીઝ. બરાબર, બીજા કોઈ લોમાં શું લખ્યું છે એનાથી કોઈ ફરક પડતો નથી. રાઇટ ખાલી સિક્યોરિટીમાં કોને મળે? નોમિની.